હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રોઝા તંકરિયા ગામે કોપર અને એલ્યુમિનિયમના કેબલની ચોરીના ગુનામાં પોલીસને મોટી સફળતા મળી છે। આમોદ પોલીસે 2 ઇસમોને ઝડપી પાડી રૂપિયા 9 લાખના મુદ્દામાલને જપ્ત કર્યો છે। આરોપીએ પાસે કોપર અને એલ્યુમિનિયમના કુલ 2950 કિલો વાયર તેમજ એક ટ્રેક્ટર અને ટ્રોલી કબજે લેવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચના સૂચન અને માર્ગદર્શન હેઠળ આમોદ પોલીસ સતત ગુનાઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે। ત્યારે મળેલી બાતમીના આધારે આમોદ પોલીસના પીઆઈ આરબી કરમતિયા અને ટીમે રોઝા તંકરિયા ગામે રેડ કરી ટ્રેક્ટર નંબર GJ16 DK 5738 તથા તેના સાથે જોડાયેલી ટ્રોલીમાં શંકાસ્પદ રીતે ભરેલા કોપર અને એલ્યુમિનિયમના કેબલ કબજે કર્યા હતા। પોલીસે રોઝા તંકરિયાના ઉસ્માન નગની આદમ ઇસ્માઇલ ડેલીવાળા વોહરા પટેલ આછોટ ગામના આસિફ અબ્દુલ હસન ભીખા વોહરા પટેલને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેમની પાસેથી 2950 કિલો કોપર અને એલ્યુમિનિયમ વાયર કિંમત 4 લાખ, ટ્રેક્ટર અને ટ્રોલીની કિંમત 5 લાખ મળીને કુલ કિંમત 9 લાખનો મુદ્દામાલ કબજે કરી આમોદ પોલીસ આ અંગે IPCની લાગતી કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। મામલાની પાછળ વધુ કોઈ એક શખ્સની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલુ છે। રિપોર્ટર અલમાસ બાદશાહ, આમોદ।